તો કેમ છો બધા મજામાં? તમારા બધાનું સ્વાગત છે એક મારા નવા બ્લોગ વિડીયોમાં। આપણે પાણી વાળવાનું હતું ગોટીમાં, એટલે વાળી આવ્યા હતા। ગોટી આપણે વાવી હતી થોડાક દી પહેલાં, આપણે જોઈ હતી, મેં વિડીયો મૂક્યો તો એક દીમાં પાણી વારવાનું હતું, એમાં આજ પાછું એમાં પાણી વારવાનું છે। ફૂલ હોતે કે આવા મહિના હું તમને બતાવું, એની પહેલાં હું કરી નાખું એક હાંધો કરવાનો છે નહીં અહીંયા ઘણા ઓળો હે, અહીંથી આમ પાણી જાય એટલે એક હાંધો કરી નાખું, અહીંથી આમ એક ભૂંગળું આડું કરી દઉં એટલે ડાયરેક્ટ ધોરિયામાં પાણી વહી જાય। ઓકે, તો જો હજી આપણે હાંધો કરવાનો તો એ કરી નાખ્યો। એક ટીપાલાઈનનું બટકું આમ હંધાડી દીધું એટલે વહી જાય ડાયરેક્ટ પાણી ધોરિયામાં। હવે જાય મોટર ચાલુ કરવા ડારની, આ ડારનું મોટરનું ટાટર આ કરી દીધી મોટર ચાલુ। હવે તમને બતાવું કે ડાર ક્યાં છે, નહીં બતાવું તમને। જો જોઈ લ્યો, આમાંથી પાણી જાય બધી લાઈનમાં। મોટર ચાલુ કરી દીધી ને પાણી થઈ ગયું હાલતું ધોરિયામાં। હવે આપણે જઈએ પાવડો ગોતવા। પાવડો ગોઈતો નહોતો એની પહેલાં જ મોટર ચાલુ કરી દીધી હતી, પહેલાં પાવડો ગોતી આવું પછી જાઉં ગોટીમાં। પાવડો હશે લગભગ નીચલી ગોટીમાં, જ્યાં કણે કેટલા 4 દી થયા સોંપીને ત્યાં કણે પાણી વાળતો હતો કાલે, એટલે ત્યાં હશે ત્યાંથી પાવડો લઈ આવું પછી નીચલી ગોટીમાં હાલ્યા જાય। પાવડો જો અહીંયા કણે છે, આ આપણે ગોટી વાવીથી 4 દી થયા વાવીને એના જોઈ લ્યો। આ આખા પાડામાં ગોટી જ વાવી છે અને નીચલા પાડામાં ગોટી છે, 2 પાડામાં ગોટી છે અને બીજા બધા ગુલાબ છે। ડાયરેક્ટ તમને નીચલા પાડામાં જઈને બતાવું, જ્યાં પાણી વારવાનું હોય ને ત્યાં કણે જાય ડાયરેક્ટ। આ હે આપણે જે થોડાક દી પહેલાં પાણી વાળતો હતો ને એ ગોટી, એમાં જો ફૂલે આવા મહિના છે। આ બધી છે, અહીંથી તમને હરખી નહીં દેખાય, નીચે જઈને બતાવું તમને। અને આમાં જો શોર્ટ ચાલુ છે ઝટકો, અવાજ આવતો હોય તો ટક ટકનો। શોર્ટ અહીંયા કણે ચાલુ છે ને અવાજ અહીંયા આવે, જો અહીંયા આવે છે એવું છે ભાઈ। આ જાય ગોટીમાં પાણી, અહીંયા કણે એક વાયો છે બાજરાને ક્યારો ઢોર હાટું, તમે ગોટી જોઈ લો। આમાં જાજા ઓલા ફૂલ નથી આવ્યા સ્કેલે, નકર તો દોડવા નકરા આવે, આમાં ઓછા આવ્યા છે, આમાં જો થોડા જ આવ્યા છે। ઓલી નવી વાવીને એમાં નકરા આવશે, એમાં ખાતર ભરીને વાવી હતું ને, આમાંય ખાતર તો ભર્યું હતું અને આમાં તોય ન થાય, જમીન થોડી ગલતી છે ને એટલે। આમાં તો એક વખત તો ઉતારી હોતે ગુલાબ જોઈ લ્યો તમે, બાકી એક નંબર। અહીંયા એક બીજો હોટક ડાર છે, એ હોતે બતાવું। આ હે બીજો ડાર, આમાં આવે ખારું પાણી એટલે એ કાંઈ ચાલુ કરતા નથી। આપણો નાકો પોગી ગયો હવે, વાંથી ઠેઠ કે અહીંયા સુધી નાકો વાળ લઉં પહેલાં।
આપણે એક નાકો વારી નાખ્યું, વારવાનું હતું. બીજા નાકામાં પાણી જાય છે. હવે અહીંથી લઈને કે ઠેઠ વાં સુધી પાણી વારવાનું છે. આખામાં પાણી વારવાનું છે. હવે પાણી વરાઈ જાય પછી આપણે જે નીચલી ગોટીમાં પાણી વારવાનું છે ત્યાં ડાયરેક્ટ મળું તમને બતાવી. આમાં પાણી વરાઈ છે પછી ત્યાં જઈશ એટલે બતાવીશ. ગુલાબ જેવો બાકી થાય. એટલે ગોટેમાં પાણી વારવાનું હતું એટલે વાર નાખ્યું. છેલ્લા કેરામાં પાણી જાય છે, બાકી બીજે વાર નાખ્યું બધી ગોટીમાં પાણી. હવે જે નીચલી ગોટી પાણી વારવાનું છે એમાં વાર નાખી. એટલે 3 વાગ્યાની મોટર ચાલુ કરી હતી અને અત્યારે વાગ્યા 4, એટલે 1 કલાક થયા આમાં પાણી વારતા. અને હવે એક આ બાજરાના ખેરામાં પાણી જવા દેજો અહીંયા રહ્યો એમાં, અને હાંધો ખોલી નાખી અને વહી નીચલી ગોટીમાં. હવે આપણે વારવાનું છે આ ગોટીમાં પાણી. એની પહેલાં આપણે કરી નાખીએ હાંધો. 2 ટીપાલાના બટકા અંધાડી દઈ અહીંયા કણાથી. ઓલો હાંધો કર્યો તો જો ઠેઠ અહીંયા કણે કર્યો હતો. અહીંયા કણે 2 ટીપાલાના બટકા અંધાડી દઈ પાછા, એટલે વહી જાય ડાયરેક્ટ આમાં પાણી. હવે મોટર બંધ કરી દઈએ અને વાંકણે હાંધો કરી નાખી. પછી પાછી મોટર ચાલુ કરી દઈ, ડાયરેક્ટ અહીંયા પાણી નીકળે. આમાં ગોટી વાવી 2 ખેતરમાં વાવી, બીજી હોતક ગોટી વાવી છે. ગુલાબમાં હોતક વાવી દીધી છે, કે ખાલી જ નથી રહેવા દીધું. જો અહીંયા રહી ગુલાબના હોતક વૈસલા પાટલામાં વાવી દીધી છે, કે ખાલી જ નથી રહેવા દીધું. બધી વાવી જ દીધી છે, તોય હજી તો રોપ વધ્યો હોય કેટલોય. હવે કંઈ ખાલી નથી તો એમને ખેરો. હા, મોટર બંધ કરી દઈએ અહીં પણ. મોટર કરી દીધી બંધ. હા, પાછો હાંધો ફેરવી નાખી. આ ગોટીમાં હતા પાણી ચાલુ કરી દીધું એ જોવો તમે. હા, અને પાય નહીં ને એટલે લંઘાઈ જાય. નવી ચોપી છે ને એટલે હવે લંકાઈ જાય. છોટી જાય ને પછી ન પાય ને તો હાલે. 2-3 જે પાય તો હાલે. આમાં જો ટીપા મેકવાની છે. લાઈન તો લાંબી કરી. હવે આમાં ટીપા લાઈન તો મેકશે જ લગભગ. બાકી જો પાણી જાય છે. બધી ગોટી લંગાઈ ગઈ. એક દી નથી હજી પાય. કાલ લગભગ કેટલા 9 વાગ્યા પાઈ. કાલ 9 વાગ્યા પાઈ હતી અને આજે પાવું તો એ લંગાવવા માંડી છે. હવે આ ગોટી પી જાય પછી હવે મળીએ. તો આપણે જેટલું પાણી વારવાનું તો આ ગોટીમાં એ બધું વાર નાખ્યું. વાંથી ઠેઠ આ બધી વાર નાખ્યું. આ છેલ્લા કેરામાં પાણી જાય છે. હવે આપણે કરી દઈએ ટીપા લાઈનમાં પાણી ચાલુ, એટલે ગુલાબમાં આવી જાય પાણી ડાયરેક્ટ. આમાં ઝટકો ચાલુ હોય. જો જ્યાં આવે ને ઝટકો ચાલુ છે. જરી કાઢી ગઈ બધું યાદ આવી જાય. બીજો ગોટીનો એમાં રોપ ચોપતા હજી કેટલો વાયદો નહીં બતાવું તમને. યાર જો આ હેની ગોટીનો રોપ છે. એટલો વાયદો છે. આ લગભગ હે ને એમાં ખાલા પડ્યા ને જ્યાં જે છોડવા સુકાઈ ગયા છે ને એમાં લગભગ વાવી દીશે. ખાલા બહુ જાજા પડ્યા, બહુ જાજી સુકાઈ ગઈ છે, લગભગ એમાં વાવી દીશે હવે.
અહીંયા કણે જો હાંધો કરી નાખ્યો પાછો એટલે હવે ટીપાલાઈનમાં પાણી વહી જાય અને હવે પાછી મોટર ચાલુ કરી દઈ. આજ નકરી મોટર ચાલુ ને બંધ જ કરવાની. કેટલી 6-7 વખત ચાલુ બંધ કરી છે. હવે છેલ્લી વખત એ પછી પૂરું. હવે સાંજે બંધ કરવાની. હવે ટીપાલાઈનમાં પાણી ચાલુ કરી દીધું. પાણી નીકળવા માંડ્યું. અહીંયા નીકળે છે, આંકડા નીકળે છે. આ હે જો ગુંદાને છોડો હે. કેટલા ગુંદા આવ્યા હે? એક છોડો હે પણ કેટલા ગુંદા જ ગુંદા હે. હું બુધવારીમાં વેચી આવું. કાલ બુધવાર છે, હજી કાલ વેચવા જાય છે લગભગ. તો કા યાર્ડમાં જવા દીશે ને કા બુધવારીમાં વેચી આવીશ. આવતા બુધવારે લઈને ગયો તો ત્યારે કંઈ ખાઈપા નહોતા આવ્યા બધા. આ બુધવારે લઈને જાઉં કે ન જાઉં એ નક્કી જવું નહીં. આપણે જવું હોય ગાયું લઈને જાવ. ગાયું છે ને 1 2 3 4 3 ગાયું છે. એને જવું છે નદીમાં ચારવા. એટલે પગે મોકરો થઈ જાય અને થોડીક વાર ચારી વતક લઈ એની પહેલાં પાણી પી લઈએ આપણે, પછી ભાગી. પાણી પેરસેમાં ભેળવીશ. બીજા ઢોલ લઈને આવવાનું તો નદીમાં ત્યાં આવી ગયા. ઢોર અહીંયા કાં ચરે છે ને હાલ બાજુ આવ્યું છે લહણ નદીમાં. આમાં ચારવાના છે આપણે. એટલામાં જો એટલા આગળ જો મોલ્લા છે. કેટલા 1 2 કેટલાય છે. અને આ હે નદી. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજા આવા નવા વિડીયો જોવા હોય તો કમેન્ટ કરી નાખજો. મળીએ બીજા નવા વિડીયોમાં. બાય બાય.